ભાવનગર લોકસભા બેઠક ઉપર ચૂંટણી તંત્રમાં રોકાયેલા કર્મચારી અને અધિકારીઓ માટે બેલેટ પેપર મતદાનનો પ્રારંભ ગત 25 તારીખથી થઈ ચૂક્યો છે ત્યારે ભાવનગર શહેરના મોતીબાગ ટાઉનહોલ ખાતે પોસ્ટલ બેલેટ મતદાન કરવામાં આવ્યું હતું। ભાવનગર શહેરમાં આગામી 7 મેના રોજ પ્રજા માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે। ત્યારે ભાવનગર શહેરના મોતીબાગ ટાઉનહોલ ખાતે સમયસર સવારથી જ ચૂંટણીમાં રોકાયેલા પોલીસ જવાન હોમગાર્ડ દ્વારા પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। જો કે તમામ કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું। हॉल करता लोग बता आप जो सब जाणो छो कि આપણે ત્યાં ચૂંટણી છે 7મી મેના રોજ યોજાવાની છે, પરંતુ અમારા જેવા જે ચૂંટણી ફરજ ઉપરના અધિકારી કર્મચારીઓ છે એના માટે જે લોકો બીજે નોંધાયેલા છે મતદાર તરીકે એ લોકોને પોસ્ટલ બેલેટથી નોંધાવવાનો એક અધિકાર ચૂંટણી પંચે આપેલો છે। એ મુજબ મેં મારો પોસ્ટલ બેલેટથી આજે વોટ રેકોર્ડ કરેલો છે અને આજે અહીંયા મતપેટીમાં નાખેલો છે। હવે સંબંધિત વિસ્તારના ચૂંટણી અધિકારીની પાસે આ હવે એક સ્ટેટ લેવલનો એક્શન મેળવ્યો છે, જે મારી જેમ અનેક લોકો આ રીતના પોસ્ટલ બેલેટથી મતદાન કરવાના છે। એ તમામ મિત્રોના વોટ જે અહીંયા અમે લોકો પોસ્ટલ બેલેટથી વોટ કાસ્ટ કરેલા છે એ સંબંધિત ચૂંટણી અધિકારીને પાસે મોકલવામાં આવશે। ઘણા બધા આપણા ભાવનગર પીસીના પણ હશે તો એ અમારી પાસે આવશે અને બાકી અમે બીજા જે તે જિલ્લાના જે ચૂંટણી અધિકારી છે એમને મોકલીશું।